બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ગબ્બર સ્થિત 51 શક્તિપીઠ ખાતે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાતભરના લોકો મોટી સંખ્યામાં પહોંચે તે હેતુસર બનાસકાંઠાના વહીવટીતંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે 5 રથોનું પ્રસ્થાન કરાયું છે, જે રથો ઉત્તર સહિત મધ્ય ગુજરાતના ગામે ગામ ફરી ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા માટે નિમંત્રણ પાઠવશે। ત્યારે આજે પાલનપુર ખાતેથી જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે તમામ રથોને માતાજીની ધ્વજા દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું। મહોત્સવમાં ભક્તો 2.5 કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ પર તમામ 51 શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે। 12 તારીખથી 16 તારીખ દરમિયાન અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। 12 તારીખથી 16 તારીખ દરમિયાન રોજના સંખ્યામાં ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા માટે આવશે। એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, ભોજનની સુવિધા, બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ, ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે। હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી